હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે કાલે જોયું કે ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ એના વિશે આપણે જોયું, બરાબર. અને જે પ્રોસેસ ઓફ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ છે એના વિશે પણ જોયું. હવે આજે આપણે જોવાના છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, બરાબર. તો અહીંયા જે સ્ટડી ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનું ઇમ્પોર્ટન્ટ શું છે એ ટૉપિક, એના અલગ અલગ પોઈન્ટ અહીંયા આપેલા છે, એ ટૉપિક પર આપણે જોવાના છે, બરાબર. ઇટ ઇઝ નેસેસરી ફોર અ બિઝનેસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એન્વાયરમેન્ટલ ફોર્સિસ એન્ડ કન્ડક્ટ બિઝનેસ અકોર્ડિંગલી. તો જ્યારે પણ આપણે બિઝનેસ જે છે એને સક્સેસફુલી ચલાવવો હોય, બરાબર, એને અન્ડરસ્ટેન્ડ કરવો હોય, કેમ કે તમને ખબર જ છે કે સમયની સાથે અહીંયા બધા ચેન્જીસ આવ્યા કરે છે. ટેકનોલોજીનો ચેન્જ થતો હોય, ટેકનિકનો ચેન્જ થતો હોય, મેથડ ચેન્જ થતી હોય, કસ્ટમરનો ટેસ્ટ ચેન્જ થતો હોય, માર્કેટ ચેન્જ થતું હોય, બરાબર. બધી જગ્યાએ ચેન્જીસ આવ્યા કરે છે. તો એવા બધા જે એન્વાયરમેન્ટલ ફોર્સીસ છે, એક્સટર્નલ કે ઇન્ટરનલ, બરાબર છે, એની સીધી અસર બિઝનેસ પર પડતી હોય છે, બરાબર છે. તો એને અકોર્ડિંગલી અહીંયા બિઝનેસ જ્યારે કન્ડક્ટ કરવો હોય, બરાબર છે, તો અહીંયા બિઝનેસ એન્વાયરમેન્ટની સ્ટડી જે છે એ આપણે કરવી પડે. તો હેન્સ અ બિઝનેસ હેઝ ટુ સ્ટડી ધ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન અ કન્ટિન્યુઅસ મેનર ડ્યુ ટુ ધ ફોલોઈંગ રીઝન્સ. તો એના કેટલાક રીઝન્સ છે, બરાબર. એ રીઝન્સ આપણે એક એક કરીને જોઈએ. જ્યારે પણ આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ સ્ટડીની વાત આવે, બરાબર છે, તો એના કેટલાક રીઝન્સ છે. એ રીઝન્સ જે છે આપણે એક એક કરીને જોઈએ. પહેલું છે ફર્સ્ટ મૂવ એડવાન્ટેજ, બરાબર. તો બિઝનેસ મે ગેટ ફર્સ્ટ મૂવ એડવાન્ટેજ બાય આઈડેન્ટિફાઈંગ એન્ડ એક્સપ્લોઇટિંગ the opportunity earlier than the competitor. It provides sustainable competitive advantage to the business. તો એક બિઝનેસ છે, બરાબર છે, એમાં કેવું છે કે જ્યારે બી ચેન્જીસ આવતા હોય, બરાબર, કે ઓપોર્ચ્યુનિટી આપણને નવી મળતી હોય, તો આપણે કદાચ એવા ફર્સ્ટ વ્યક્તિ બની શકીએ કે જે એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરતા હોય. તો બિઝનેસ મે ગેટ ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ બાય આઈડેન્ટિફાઈંગ એન્ડ એક્સપ્લોરિંગ ધ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. અહીંયા ઓપોર્ચ્યુનિટીને છે આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર. પછી એને શું કરવાનું છે કે ઓપોર્ચ્યુનિટીની અંદર આગળ વધવાનું છે, બરાબર છે. તો આપણા જે કોમ્પિટિટર છે એના કરતાં પહેલાં આપણે અહીંયા ફર્સ્ટ મૂવ કરવાનું છે, ઓકે. તો જેથી કરીને આપણે અહીંયા એક સસ્ટેનેબલ કોમ્પિટિટિવ જે છે એ પરિસ્થિતિ ઊભી કરી શકીએ, બરાબર. એક ટફ કોમ્પિટિશન જે છે એ આપી શકીએ, ઓકે. એના પછી છે સ્ટ્રેટેજી ફોર્મ્યુલા. તો સ્ટ્રેટેજી ઇઝ અ લોંગ ટર્મ એક્શન પ્લાન ફોર્મ્યુલેટેડ એન્ડ ઇમ્પ્લાન્ટેડ ફોર કોમ્પિટિટિવ એડવાન્ટેજ. તો જે સ્ટ્રેટેજી છે, બરાબર, એ સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ કે લોંગ ટર્મ સુધી આપણને કામ લાગે, બરાબર છે. જ્યારે આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ ને એ શોર્ટ ટર્મ માટે નહીં હોવું જોઈએ, કેમ કે અહીંયા ચેન્જીસ જે છે એ લોંગ ટર્મ માટે જ આવવાના છે, બરાબર. આજે જૂની ટેકનોલોજી છે એ સાવ ભૂલાઈ ગઈ છે, બરાબર. નવું આજે શોધાયેલી વસ્તુ છે એ કાલે જૂનું થઈ જ જાય છે. એટલી ફાસ્ટ જે ટેકનોલોજી છે ને એ ગ્રો થાય છે, બરાબર છે. તો પ્લાનિંગ એવું કરવું જોઈએ કે જે લોંગ ટર્મ એક્શન આપણે એના પર લઈ શકીએ, બરાબર છે. તો અહીંયા જે પણ પ્લાનિંગ ફોર્મ્યુલેટ કરીએ આપણે, બરાબર, કે જે પણ પ્લાનિંગ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કરવાના હોય, બરાબર, એ લાંબા ટાઈમ માટે આપણે વિચારીને કરવું જોઈએ, જેથી કરીને આપણે જે પણ કોમ્પિટિશન છે એની યોગ્ય એડવાન્ટેજ આપણે લઈ શકીએ. They are formulated and implemented considered the internal as well as external factors, બરાબર છે. તો આ જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ કે જે સ્ટ્રેટેજી બનાવીએ છીએ એને કેવી રીતે ફોર્મ્યુલેટ કરવું જોઈએ, એને ઇન્ટરનલી એના જે ફેક્ટર્સ છે એ તો જોવા જોઈએ, સાથે સાથે એક્સટર્નલ ફોર્સીસ તો આપણે જોવાના જ છે કે કયા કયા છે. એની સાથે આપણે ઇન્ટરનલ ફેક્ટર્સ છે એ પણ જોવા જોઈએ. એની અંદર બી આપણે સુધારો વધારો કરવો પડે. એમ્પ્લોઈઝ એ લોકોને ટેકનોલોજી નહીં આવડતી હોય તો આપણે એ લોકોને ટ્રેનિંગ આપીને એ ટેકનોલોજી શીખવાડવી પડે, બરાબર. પછી સ્વોટ એનાલિસિસ એ કરવું પડે, બરાબર. તો સ્વોટ એનાલિસિસ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, બરાબર છે. જે આ સ્વોટ એનાલિસિસ છે એનાથી પણ આપણે આખી જે સ્ટ્રેટેજી છે એને બરાબર જે છે બનાવી શકીએ છીએ, બરાબર, અને મૂવ ઓન કરી શકીએ છીએ.
ચાલો, સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનથી બીજું શું થાય છે કે ઇટ એક્ઝામિન્સ સ્ટ્રેન્થ્સ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ ઓફ ધ ફર્મ રિલેટિવ ટુ ધ કમ્પિટિટર્સ and helps to develop different strategic alternatives and select the most suitable. Hence, environmental study or analysis is very important for strategy formulation. બરાબર, જ્યારે આપણે એન્વાયરમેન્ટની સ્ટડી કરતા હોઈએ, બરાબર, એક બિઝનેસ એન્વાયરમેન્ટની સ્ટડી કરતા હોઈએ તો આપણે આપણું જે ફર્મ છે, બરાબર, નું માર્કેટની અંદર જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે ત્યાં એની સ્ટ્રેન્થ કેવી છે, કઈ કઈ વીકનેસ છે, કયા કઈ ઓપોર્ચ્યુનિટી આપણને મળે એમ છે, ને કઈ કઈ એવી બાબતો છે કે જેના લીધે આપણને નુકસાન થાય એમ છે, થ્રીટ્સ, બરાબર, એને આપણે એક્ઝામિન કરી શકીએ છીએ. બરાબર છે. આપણા જે કમ્પિટિટર્સ છે એની પરિસ્થિતિ કેવી છે એ પણ આપણે એક્ઝામિન કરી શકીએ. બરાબર, જેથી કરીને આપણે અહીંયા ડિફરન્ટ જે સ્ટ્રેટેજી છે, બરાબર છે, એને આપણે ડેવલપ કરી શકીએ. એક અલ્ટરનેટિવ જે છે એના સ્ટ્રેટેજિક અલ્ટરનેટિવ્સ જે છે એ પણ આપણે ડેવલપ કરી શકીએ. બરાબર છે. તો અહીંયા જે એને મોસ્ટ સ્યુટેબલ હોય એ આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે. બરાબર છે. એટલા માટે જ એન્વાયરમેન્ટલ સ્ટડી જે છે એને એનાલાઇઝ કરવું અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, એના પછી નેક્સ્ટ છે કમ્પિટિટિવ એનાલિસિસ. તો કમ્પિટિટિવ એનાલિસિસ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇન્ડસ્ટ્રી એનાલિસિસ. બરાબર, ઇન્ડસ્ટ્રી એનાલિસિસ તરીકે પણ ઓળખાય છે. અને તમને આ વસ્તુ જો જોઈતું હોય ને તો ઇન્ડસ્ટ્રીયલ મેગેઝિન્સ આવે છે ને, ઓકે, એના અલગ અલગ રિપોર્ટ બહાર પડતા હોય, ગૂગલ પર બી તમને મળી જાય, મેગેઝિન્સમાંથી બી તમને જોવા મળે છે. બરાબર, ટેકનિકલ મેગેઝિન્સ ને બધું આવે છે એની અંદર. તો એમાં કોઈક ને કોઈ ઇન્ડસ્ટ્રી હોય ને એના તમને રેકોર્ડ્સ તમને ત્યાંથી મળી જાય છે. ઇટ શોઝ ધ ઇન્ટેન્સિટી ઓફ કમ્પિટિશન અમોંગ ફર્મ્સ ધેટ વેરીઝ વાઇડલી અક્રોસ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર છે. તો અહીંયા જે કોમ્પિટિશન છે એની ઇન્ટેન્સિટી કેટલી છે, બરાબર છે, જેટલા બી ફોર્મ્સ છે, બરાબર, તમારા કોમ્પિટિશનમાં જેટલા બી ફોર્મ્સ ઊભા રહેલા છે એ બધાની ઇન્ટેન્સિટી કેટલી છે, ઓકે, બધાની અલગ અલગ હોવાની છે. તે કેટલી છે એ આપણે જાણી શકીએ છીએ. બરાબર, આપણે જે તે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા હોય, બરાબર, મેડિકલ લાઇનમાં હોઈએ કે માની લો કે કેમિકલનું ઉત્પાદન કરીએ છીએ કે કમ્પ્યુટરના પાર્ટ્સનું ઉત્પાદન કરીએ છીએ આપણે, બરાબર છે. તો એમાં જેટલા બી ફર્મ્સ છે તમારા એરિયાના છે કે માની લો તમારા રાજ્યના છે, બરાબર, એ બધાની કેપેસિટી અલગ અલગ હોવાની છે, બરાબર, બધાની ઇન્ટેન્સિટી અલગ અલગ હોવાની છે. તો એ રીતે અહીંયા આપણે શું કરી શકીએ છીએ, એને એક રેશિયો આપણને મળે છે, બરાબર, અને એના પરથી એક આંકડો જાણીને કોમ્પિટિશન કેટલી છે એ આપણે જાણી શકીએ છીએ. બરાબર, એના પછી છે ઇટ ઇન્વોલ્વ્સ એનાલિસિસ ઓફ રાઇવલરી અમોંગ કમ્પિટિંગ ફર્મ્સ, પોટેન્શિયલ એન્ટ્રી of new competitors, potential development of substitute products, bargaining power of suppliers and bargaining power of consumers. તો અહીંયા છે ને એક કેવું છે કે જેટલા બી રાઇવલરી છે, બરાબર, એટલે કે તમારી કોમ્પિટિશનની અંદર જેટલા બી કોમ્પિટિટર્સ છે, બરાબર, તમારું જે ફર્મ છે એવી જ રીતે બીજા બહુ બધા ફર્મ્સ હશે. તો એમાં તમારા જેટલા બી રાઇવલરી હશે, બરાબર, એ તમને ખબર પડશે. પોટેન્શિયલ એન્ટ્રી કઈ છે નવા કોમ્પિટિટરની એ તમને ખબર પડશે, બરાબર છે. સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ છે એનું ડેવલપમેન્ટ જે છે એના વિશે તમને ખબર પડશે. બાર્ગેનિંગ પાવર ઓફ સપ્લાયર એના વિશે તમને ખબર પડશે, બરાબર. બાર્ગેનિંગ પાવર ઓફ કન્ઝ્યુમર એના વિશે બી તમને ખબર પડશે. ઓકે, જેટલા વધારે અહીંયા કોમ્પિટિટર હશે, બરાબર, એટલું બાર્ગેનિંગ પણ અહીંયા કસ્ટમર કરવાના છે, તો જ આપણે ટકી શકીએ. They form industry environment and shows the growth of profitability potentiality of a firm. બરાબર, તો અહીંયા જે એક ઇન્ડસ્ટ્રી એન્વાયરમેન્ટ છે એ એક્ઝેક્ટલી એની અંદર શું ચાલે છે, ઓકે, કરંટ સિચ્યુએશન શું છે, શું હતી અને શું રહેશે એના વિશે આપણને ખબર પડે છે. ઓકે, એટલે આપણો ગ્રોથ શું રહેશે, પ્રોફિટેબિલિટી શું છે, આપણી પોટેન્શિયાલિટી શું છે એક ફર્મની એ આપણને ખબર પડશે. હેન્સ સ્ટડી ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ ક્રુશિયલ ફોર કોમ્પિટિટિવ એનાલિસિસ. બરાબર, તો જ્યારે આપણા પ્રોડક્ટને
માર્કેટની અંદર બહુ કેવું છે કે કોમ્પિટિટર વધારે હોય, કોમ્પિટિશન મળતી હોય, તો ત્યારે આ જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એનું સ્ટડી કરવું ઇમ્પોર્ટન્ટ બને છે. એના પછી છે સ્ટ્રેટેજિક કંટ્રોલ. તો સ્ટ્રેટેજિક કંટ્રોલ ઇન્વોલ્વ્સ re-examination of environmental assumption to ensure the effectiveness of strategic implementation. તો જ્યારે સ્ટ્રેટેજીનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરીએ છીએ, બરાબર છે, તો આપણી સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીને કેવી રીતે કંટ્રોલ કરવી, તો અહીંયા રીએક્ઝામિનેશન આપણે કરવું પડે. એન્વાયરમેન્ટલ અઝમ્પશન્સ છે, બરાબર, એની જે ઇફેક્ટિવનેસ છે એને જાણવા માટે આપણે શું કરવું પડે કે આ સ્ટ્રેટેજિક કંટ્રોલ છે, બરાબર, એ પણ રાખવો પડે. તો જ્યારે આપણે સ્ટ્રેટેજીનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોઈએ, બરાબર છે, એન્વાયરમેન્ટલ અઝમ્પશનના આધારે, એને આપણે રીએક્ઝામિન કરવાનું છે, એને છોડી નથી દેવાનું. એટલે સ્ટ્રેટેજી કંટ્રોલ કરવું પણ અહીંયા એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ એન અર્લી વોર્નિંગ સિસ્ટમ, બરાબર. હેન્સ ઇટ આન્સર્સ ધ ક્વેશ્ચન. તો અહીંયા માની લો કે આપણી જે સ્ટ્રેટેજી છે, આપણું જે પ્લાનિંગ છે, બરાબર, એ કદાચ એવું બની શકે કે ઓછું ટકતું હોય, ક્યાં તો કેવું હોય કે ફેલ પણ થતું હોય, તો આપણને ખબર પડે. એવું જરૂરી નથી કે બધું જ આપણે ટકાવી શકીએ. તો આર વી મૂવિંગ ઇન ધ રાઇટ ડિરેક્શન? જો આપણે બરાબર ડાયરેક્શનમાં જઈએ છીએ કે નહીં. ઇટ એમ્સ ટુ પ્રોએક્ટિવ એન્ડ કન્ટિન્યુઅસ ક્વેશ્ચનિંગ ઓફ ધ બેઝિક ડિરેક્શન ઓફ ધ સ્ટ્રેટેજી, બરાબર છે. એટલા માટે જ અહીંયા કેવું છે કે એક કન્ટિન્યુઅસ ક્વેશ્ચનિંગ અહીંયા જે છે એ ઊભા થાય છે. ડિરેક્શનમાં આપણે જઈએ છીએ કે નહીં તે આપણને ખબર પડે છે. તો ઇન ધીસ વે એન્વાયરમેન્ટલ એનાલિસિસ સર્વ્સ એઝ ધ બેઝિસ ઓફ સ્ટ્રેટેજિક કંટ્રોલ, બરાબર. તો એટલા માટે જ એન્વાયરમેન્ટલ એનાલિસિસ છે એ એક સ્ટ્રેટેજિક કંટ્રોલ માટે પણ એટલી જ જરૂરી છે. ચાલો એના પછી છે અડેપ્શન. અ બિઝનેસ કેન achieve competitive advantage if it adapts with the environment and manages itself accordingly. તો એક બિઝનેસ જે છે એ કમ્પિટિટિવ એડવાન્ટેજ ક્યારે ઊભું કરી શકે કે જ્યારે એ નવી ટેકનોલોજી, નવી મેથડ, ચેન્જીસ, નવું એન્વાયરમેન્ટ, બધી જે વસ્તુ છે એને ઇઝીલી અહીંયા અડોપ્ટ કરી લેતું હોય ત્યારે, બરાબર છે. એક નવું એન્વાયરમેન્ટ જ્યારે ઇઝીલી અડેપ્ટ કરી લેતું હોય કે પછી એને ઇઝીલી મેનેજ કરી લેતું હોય ટેકનોલોજીને અકોર્ડિંગ, સમયને અકોર્ડિંગ, બરાબર છે. જ્યારે બધી વસ્તુ અહીંયા અડેપ્ટ કરી લેતું હોય, બરાબર છે, તો ત્યારે આપણે ટકી શકીએ. તો અડેપ્શન રિફર્સ ટુ ધ એડજસ્ટમેન્ટ વિથ ધ ઇમર્જિંગ એન્વાયરમેન્ટ કન્ડિશન એન્ડ ટ્રેન્ડ્સ. તો જે પણ ઇમર્જિંગ એન્વાયરમેન્ટલ કન્ડિશન છે, બરાબર, જે રાઇઝ થાય છે, જે ટ્રેન્ડ ચાલે છે, એની અંદર આપણે એડજસ્ટ થવું એ એડેપ્શન છે, બરાબર. તો ઇટ હેલ્પ્સ ટુ મેક્સિમાઇઝ ધ એન્વાયરમેન્ટલ ઓપોર્ચ્યુનિટી એન્ડ મિટિગેટ લાઇકલી થ્રેટ્સ. તો અહીંયા જે એન્વાયરમેન્ટલ ઓપોર્ચ્યુનિટીઝ, અહીંયા જે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે, એને મેક્સિમાઇઝ કરે છે. આપણે આઈડેન્ટિફાઈ કરીને ત્યાં આપણે એની અંદર ઝંપલાવી પણ શકીએ છીએ. કે પછી જે પણ ભય ઊભો થયેલો છે ભવિષ્યમાં કે આપણે આ જે વસ્તુ છે બંધ થઈ જશે, ક્યાં તો ઓછી એનું વેચાણ થશે, બરાબર છે, એને કોમ્પિટિશન આપવાવાળું છે, એ બધી વસ્તુ જે છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એના પછી છે સ્ટેબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી. તો સ્ટેબિલિટી ઇઝ બિઝનેસ એક્ટિવિટીઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સસ્ટેનેબિલિટી. સસ્ટેનેબિલિટી એટલે ટકી રહેવું, સસ્ટેનેબલ, ટકી રહે એવું. સ્ટેબલ જ્યારે બિઝનેસ જ્યારે સ્ટેબલ હોય, બરાબર છે, તો એ ટકી શકે. ઓકે, તો સ્ટેબિલિટી ઇઝ બિઝનેસ એક્ટિવિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સસ્ટેનેબિલિટી. તો બિઝનેસ એક્ટિવિટી જ્યારે સ્ટેબલ હશે ને, એક સિસ્ટમની અંદર એ ચાલતી હશે, બરાબર છે, તો એ લાંબા ગાળા સુધી એ ટકી શકશે. ફ્લક્ચ્યુએશન ઇન બિઝનેસ એક્ટિવિટીઝ એડવર્સલી ઇફેક્ટ ધ ફંક્શનલ એરિયા એઝ પ્રોડક્શન, માર્કેટિંગ, ફાઇનાન્સ એન્ડ હ્યુમન રિસોર્સિસ. તો આ જે બિઝનેસ એક્ટિવિટીઝ છે એની અંદર ફ્લક્ચ્યુએશન આવ્યા કરે. ત્યારે બહુ મોટું ફ્લક્ચ્યુએશન આવેલું કોરોના વખતે, લોકડાઉન થઈ ગયેલું, બરાબર છે, બધું બંધ થઈ ગયેલું, આપણો જીડીપી કેટલો બધો ઘટી ગયો છે, બરાબર છે, હજુ પણ 2021માં બી એ ઘટેલો રહેશે. ઓકે, એની સંભાવના છે. તો
કેવું છે કે ફ્લક્ચ્યુએશનના લીધે બહુ બધી વસ્તુ પર અહીંયા જે છે ફરક પડતો હોય. પ્રોડક્શન છે, માર્કેટ, ફાઇનાન્સ અને હ્યુમન રિસોર્સ, આ ચાર તો એના મેઇન ફેક્ટર છે, બરાબર. મેનેજમેન્ટના 4 એરિયાઝ છે, ઓકે. એના પર અહીંયા ઇફેક્ટ પડી શકે છે. For stability, a business should monitor its environment regularly and adjust accordingly. It eventually provides sustainability to achieve business goals. બરાબર છે. તો અહીંયા બિઝનેસની સ્ટેબિલિટી માટે આપણે ઓલવેઝ હંમેશા રેગ્યુલરલી કન્ટિન્યુઅસલી અહીંયા આપણે જે બિઝનેસ એન્વાયરમેન્ટ છે એને મોનિટર કરવું પડે છે, એના પર ધ્યાન રાખવું પડે છે, એને અકોર્ડિંગલી અહીંયા એડજસ્ટ કરવું પડે છે, બરાબર છે. તો આપણે અહીંયા આપણા બિઝનેસ ગોલ અચીવ કરવા માટે અહીંયા ટકી રહીએ. ચાલો, નેક્સ્ટ છે ડાયનામિઝમ. તો અ ફર્મ કેન કલેક્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ એન્વાયરમેન્ટ ઇફ it studies it continuously. Further, it can detect the emerging trend and scenario from the environment and prepare itself to cope up with the likely changes. It enhance competitive advantage of the firm. ડાયનામિઝમ એટલે શું? ગતિશીલતા, બરાબર છે. આપણે અહીંયા જેમ જેમ ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ ને એમ આપણને ખબર પડે છે કે એક્ઝેક્ટલી માર્કેટની અંદર શું ચાલે છે, બરાબર. આપણે કન્ટિન્યુઅસ સ્ટડી કરીએ છીએ, કન્ટિન્યુઅસ સ્ટડી કરવી જ પડે, બરાબર છે. જેથી કરીને આપણે અહીંયા શું કરી શકીએ છીએ કે જે ઇમર્જિંગ ટ્રેન્ડ છે, જે સિનેરિયો છે, પ્રેઝન્ટ સિનેરિયો છે, એને ડિટેક્ટ કરી શકીએ ને એ પ્રમાણે આપણે કેવું છે કે એ જે સિનેરિયો છે, એ જે પરિસ્થિતિ છે, એ જે સર્કમસ્ટન્સીસ છે, માર્કેટ છે, બરાબર, એને કોપઅપ કરવા માટે કે જે ચેન્જીસ આવવાના છે એને કોપઅપ કરવા માટે આપણે પ્રિપેર રહીએ, બરાબર છે. તો એટલા માટે જ જરૂરી છે કે આપણે જે બિઝનેસ એન્વાયરમેન્ટની સ્ટડી કરીએ છીએ ને એ શા માટે જરૂરી છે, બરાબર. હવે નેક્સ્ટ કાલે આપણે જોવાના છે ફિઝિબિલિટી સ્ટડી.